મનસુખ વસાવાને લાફો મારી દીધો હતો અને ચૈત્ર વસાવાના પત્નીએ આવા આરોપ મૂક્યા. નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ. તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો. લોકોને ખુલાસો આપો મનસુખભાઈ, તમને લાફો મારી ગયા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ગણપત વસાવાના પત્ની છે અને અધ્યક્ષ આદિવાસી મોરચાના અધ્યક્ષ ચૈત્ર વસાવા ઉપર પણ આરોપો મૂક્યા હતા. ગણપત વસાવાએ મનસુખ વસાવા સામે જે આરોપ મૂક્યા હતા પછી એની પેલા આ જ રીતે વેચા કે ચૈત્ર વસાવા જે છે એ આદિવાસી મહિલાઓનું શારીરિક શોષણ કરી રહ્યા છે. ચારિત્રલક્ષી આક્ષેપો એમણે કર્યા હતા. પક્ષના કાર્યકર્તાઓ બહેનોનું શોષણ કર્યા છે એવું પણ એમણે કહ્યું હતું. તો બીજી બાજુ ગંભીર બાબત તો એ છે કે અનેક ઉના કોડીનારમાં બાળકોની રેલી પણ શિક્ષણ પ્રધાને રેલી કાઢી હતી. બાળકોને ચૂંટણી પ્રચારમાં આ રીતે એમણે જોતરી દીધા હતા. આ જોઈ શકીએ છીએ બાળકોને ચૂંટણી પ્રચારમાં આ શિક્ષણ પ્રધાન અને ત્યાંના દિનુ બોગા સોલંકી જે પૂર્વ સાંસદ છે એમણે આ રીતે